નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આજે સુરત, ડાંગ અને તાપીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આ તરફ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે। જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે એમ છે। કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદની સંભાવના છે। ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ફેરફાર થવાની પણ શક્યતા છે। તો આગામી દિવસોમાં હવામાનમાં બદલાવના સંકેત સામે આવી રહ્યા છે। તો આજે સુરત, ડાંગ અને તાપીમાં વરસાદની શક્યતા છે। તો આ તરફ સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગરમી વચ્ચે વરસાદની આગાહી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। જે દિવ્યા, વરસાદની આગાહી છે, ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદી માહોલ રહેશે? રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। જ્યારે ચોમાસું હજી મહારાષ્ટ્રમાં જ છે, પરંતુ કેટલાક વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે બે સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। જેમાં પ્રભાવિત વિસ્તાર હશે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, જેમાં મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા સહિતના જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ છૂટો છવાયો પડી શકે છે। તો કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી, ડાંગ, તાપી સહિતના તમામ જે વિસ્તાર છે જ્યાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે, તો કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટનું પ્રમાણ રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે। એટલે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગો અને જ્યારે દક્ષિણ ગુજરાતના 3 થી વધારે જિલ્લાઓમાં વરસાદ છૂટો છવાયો પડી શકે તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। પવનની ગતિમાં કોઈ વધારો થવાની શક્યતા છે જે નહિવત દર્શાવવામાં આવી છે। સાથે જ હવે આ બે સિસ્ટમ જે 2 દિવસ તેની અસર રહેવાની છે, એટલે કે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।